મોર્નિંગનો લાસ્ટ બ્રેકફાस्ट લેવા જાય છીએ અમે અને પછી અમદાવાદ ઉપડશું. डॉक्टर ने कहा है कॉफ़ी में शुगर की कमी है. આજે નાસ્તો કરવામાં મશગુલ થઈ ગયા હતા ને તો વિડીયો બનાવવાનું કંઈ યાદ જ ન આવ્યું નહીં પ્રાચી. અત્યારે બધું ખતમ થઈ ગયું પછી યાદ આવ્યું કે વિડીયો તો નથી બનાવ્યો. અને વિકાસનું હજી અહીંયા બ્રેડ બટર ચાલુ છે. વિકાસથી બટરનું પાઉચ ખુલશે નહીં એવું લાગે છે. લાવો ખોલી દઉં, આપો. તો છે આ રહ્યું હોય જ છે ખુલ્લું, જો અહીંયા. हाँ શું પ્રાચી कैसो રહ્યો आज को नाश्तो? आज को नाश्तो अच्छो तो મને તો રોજ અહીંયા ઇડલી સાંભર ભાવે છે. થોડાક ટેસ્ટી એકદમ મસ્ત હોય છે, ફ્રૂટે સરસ હોય છે. તરબૂચ એકદમ લાલ લાલ પીસ ગોતીને લઉં ને એટલે એટલા મીઠા હોય છે ને એકદમ. સાથે હતું અહીંયા પાઇનેપલ જ્યુસ, ચાય, કોફી. નાસ્તામાં તો એમ કંઈ નહીં કે વેરાયટી. આજે પાઉંભાજી, ઇડલી સાંભર, પછી અહીંયા સેવૈયા. હા, સેવૈયાનો તો બાઉલ ભર્યો છે, લાસ્ટમાં ખાવાનું છે મારે. ગણી ન શકાય ને એટલું બ્રેકફાસ્ટ હોય છે. અને છેલ્લે બ્રેડ બટર તો કાયમ માટે. જો વિકાસ, જો કેટલું બટર લગાવીને ખાય છે. એટલે બ્રેડ બટર તો છેલ્લે ફિક્સ હોય છે. અને 2 જાતના જ્યુસ, પાઇનેપલ હોય છે, તરબૂચ હોય છે, વોટરમેલન હોય છે. આજે કોલ્ડ કોફી છે. બસ બાકી તો સ્પ્રાઉટ તો રોજે હોય છે એકદમ મસ્ત. પછી સેલડ હોય છે, લેમન રાઈસ છે, પછી બટાકા વડા. और आ गया हमारा बटाका वड़ा. हर्ष तूने इतनी देर क्यों लगा दी? शांति के मूड में था. कौन सी शांति? प्राची, ये आज प्राची के मूड में नहीं था, ये आज शांति के मूड में था. हाँ जो एड़े एम कीधुं. सारू चालो. दिस इज सेवैया. दिमाग पे बत्ती जल जाए. શું મોઇશ્ચરાઇઝર જ્યુસ કોને? હા. ઓકે ચાલો તો હવે હર્ષ નાસ્તો સ્ટાર્ટ કરશે. હર્ષ સીધો નાઈને આવ્યો છે તો થોડોક થરથર ધ્રુજવા માંડ્યો છે. અને ડેડી કેમેરામાં કેવી રીતે દેખાય છે ખબર છે? ઓલા ધ્યાન ન હોય કેમેરામાં ની માસી ન હોતા. એકવાર આપણે જોયું હતું, ફટાફટ ખાતા હતા. હા જોઈતું છે પાછું. ચલો કેમેરા દૂર કર દો. હોતા ક્યારેક ધ્યાન ન હોય ને, આપણને એમ હોય કે કેમેરાનું ધ્યાન નથી તો આપણે ગપા ગપ ખાતા જોઈ. ઓકે ચાલો તો બહુ થઈ ગયું આજનું ફૂટેજ બધાય લોકોને, મને જ ન મળ્યું. અત્યારે અમે આવી ગયા છીએ અંડર ધ સન एक्वेरियम उदयपुर. આમાં છે? અચ્છા હા. દેખાતી નથી. મુચ્છળ કેવી માછલી છે? મુચ્છળ માછલી ના. ડેડીએ નવું નામ રાખી દીધું છે, મુચ્છળ માછલી. ચાલો તો હવે અંદર જઈશું. હવે અંદર તો બધું અંધારું હશે તો અમે હવે નિરાતે જોઈ આખું એક્વેરિયમ. અંદર તો નહીં દેખાય તમને લોકોને કશું. छोटी छोटी मछली, बिल्कुल छोटी छोटी. इसको बोलते हैं चुटकी. चुटकी बोलते हैं, चुटकी. और ये बड़की, सच में बड़की. ये देखो यहाँ पे है बड़की, एकदम कलरफुल. विकास कलरफुल मछली ખરેખર છે કે કલર કરીને રહી છે? હે તેના શેડ પડે છે બધા, એવું લાગે છે ને. એટલે કલરફુલ. हर्ष मछलियों के बीच में मगरमच्छ घुस गया है और यहाँ पे मछली आ रही है. मछली कहाँ है? दूर दूर मछली थोड़ी सी ऐसे
ये रही, देखो दूर दूर आपको मछली दिख रही है। ये मछली। પ્રાચી આગળ હશે ને, હું પ્રાચીનું આગળથી થોડુંક શૂટ કરી લઉં. कहाँ गई? ले प्राची, शूट करवाई तो तू निकली गई. अभी घुसेगी प्राची फिर से इसके अंदर. हाय, मछली है, मछली मछली जल की रानी है. यहाँ पे देखो सारी मछलियाँ. यहाँ पे है बड़े बड़े मछली, बड़े बड़े. ये देखो, કેટલી મોટી મછલી છે. एलिगेटर फिश. अच्छा. प्राची बोल रही है कि ये वृद्ध हो चुकी है. ये देखो. ओ यहाँ पर भी. જોવી નજીકથી કાઢ દો. नो 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 नो. यहाँ पे बड़ी मछली बैठी है, देखो. चलिए आइए. ને અહીંયા હર્ષ ને એ આગળ આગળ જાય છે અને અહીંયા બધા શોપીસ ને એવું બધું રાખેલું છે. એક્વેરિયમ બહુ મસ્ત છે. અરે ભાઈ, અહીંયા જો ગ્લાસ. ભાઈ એમ 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 ડાયરેક્ટ ગ્લાસ ઉપર ચાલી જવાનું ને. હા ચાલ ચાલ, કાંઈ ન થાય. હું અહીંયા મેં નક્કી કરી લીધું, હું ત્યાં નહીં આવું. કાસુકા ક્યાં? અમદાવાદ કાંકરિયા નહીં આવું. ના, ગ્લાસ તૂટી જાય તો ક્યાં જવું આપણા વજન. તૂટે ને એક માળ તો દે, તૂટે તો કાચ વાગી જાય. કાચ વાગતા છે. ડેડી કહે કે તમે જઈ આવો, માં ન ખાવું. આવો આવો, કંઈ ગ્લાસ તૂટી નહીં જાય. તમારા વજનથી કંઈ ગ્લાસ તૂટી નહીં જાય. ઓલું ખાલી હે? કે ભાઈ શું શું કાઢવા. હા હા, બરાબર. મમ્મી એમ કહે અહીંયા છે કે હર્ષ. અમદાવાદ ગ્લાસ બ્રિજ ઉપર નહીં આવું. હું નહીં આવું. ये आ तरफ लपसो, ओली तरफ ना लपसो. मजाक नहीं करने का. कયું લેક છે હર્ષ? કયું લેક છે? ફતેહ સાગર. ફતેહ સાગર. હા, આ એક્વેરિયમમાંથી અત્યારે અમે આવ્યા. એ ભાઈ, ए भाई, यहाँ पे प्राची को कયું फतेह फतेह सागर में फतेह करने की तैयारी चल रही है. તો અત્યારે અમે અહીંયા ઉદયપુરમાં સાડીની ને દુપટ્ટાની શોપિંગ થોડી ઘણી કરી લીધી છે. અહીંયા ઘણા રાજસ્થાની દુપટ્ટા ને બધું બહુ છે. તો મસ્ત એક બે સાડી લેવાઈ ગઈ છે ને એક બે દુપટ્ટા લેવાના છે. હવે આગળ આગળ જોઈ કંઈ જૂતી કે એનો મેળ પડે તો કંઈક લઈ લેશું. સબ કલરફુલ સાડિયા, સબ સબ અચ્છી હે. હા, બધી સરસ છે, એકદમ મસ્ત કલર. ચાલો તો હવે આગળ જઈશું. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે. કેટલા કિલોમીટરની યાત્રા સંપૂર્ણ કરીને. યાત્રા સંપૂર્ણ કરીને, અને એ પાછા હેમખેમ સહી સલામત. જય માતાજી. અને અહીંયા આવતા હોય તો વિકાસે ચાલુ કરી દીધી છે એની જાત્રા. જો ટીવી ચાલુ, નેટ નથી ને, નેટ તો મોબાઈલ ડેટા ચાલુ કરીને ચાલુ કરી દીધું છે અહીંયા. અને પેલા એક્સપિરિયન્સ તો કહી દો તમારા બધાયનો કેવો હતો. ખૂબ સરસ દીદી. વાલજીભાઈ, મજા પડી ગઈ. મહારાજ को बहुत मजा आ ને આપણે કેટલા સિટી જઈને આવ્યા, જો આપણે કેટલી પ્લેસ, કેટલી જગ્યાએ શરૂઆતથી કહું. સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ. અમે મોરબીથી સ્ટાર્ટ કર્યું. આપણે
મોરબીથી અમદાવાદ આવ્યા, બીજા દિવસે હરિદ્વાર જવા નીકળ્યા. 24 કલાકે લગભગ હરિદ્વાર પહોંચ્યા હતા. 24 કે 30 લગભગ 30 કલાક ના. નાઇટ વોલ્ટ કર્યો હોય ને આપણે. ના આવે 20 30 કલાકે કલાકની પહોંચી ક્યાં આવે? આપણે મીરઠ ગયા હતા. 12 કલાકે મેરઠ પહોંચ્યા. હા ત્યારે 12 કલાક થઈ ગયા હોય. બારે નહોતી થઈ. હરિદ્વારથી આપણે 3 કલાક જ આખા હતા. હરિદ્વાર પહોંચતા 21 કલાક થાય, એટલે 18 કલાક જેવું થયું હતું. ઠીક, હા 18 કલાક Non 24 કલાક stop. નહીં. એટલે હું ઓલું શું નાઇટ વોલ્ટ આપણે કરતા હોય એટલે દિવસ રાત આખી. 18 કલાક નોન સ્ટોપ. હા મીરઠ ત્યાંથી હરિદ્વાર 3 કલાક જ દૂર હતું. ત્યાં સ્ટે કર્યો. હા બરાબર. આપણે મીરઠમાં સ્ટાર્ટ stay ત્યાંથી કર્યો. કર્યું, પેલા ડોબા વિલાસ. હા ડોબા મસ્ત હતું. ડોઆ ડોબા એમ નહીં ઓલું આપણે ક્યાં હરિદ્વારમાં 2 જગ્યાએ હોટલ હતી. ના ભાઈ ના. એક ઓલું છે મોટું છે વોશરૂમ હતું, એક જ હરિદ્વારમાં એક જ હોટલ રાખી. મોટું વોશરૂમ. એક મેં કીધું કે મને અહીંયા સરસ ઊંઘ આવી ઓલું. એ તો રિટર્નમાં કિશનગઢ. આ કિશનગઢ વાળી મસ્ત ઊંઘ ત્યાં બહુ સરસ આવી. પણ તને તું તો આગળ વેગી પડો. ક્યાં ક્યાં ગયા એ તો કે. હા હા સોરી. તો મીરઠ રોકાણ, પછી મીરઠ થી આપણે બીજા દિવસે હરિદ્વાર ગયા. હરિદ્વારમાં આપણે 2 દિવસ રહ્યા. એક તો જાણે ગંગામાં 2 કલાક સ્નાન કર્યું 3 કલાક. ઠંડા પાણીમાં. આહા મજા આવી હતી. અને પછી આપણે ત્યાંથી બીજા દિવસે ગયા ઋષિકેશ ગયા. દેહરાદૂન. ઋષિકેશ અચ્છા હા, ઋષિકેશ. ઋષિકેશ ગયા, પાછા હરિદ્વાર આવ્યા. ગંગાઆરતી લીધી. પછી બીજા દિવસે આખો દિવસ પછી આપણે સવારે ત્રીજા દિવસે ગયા દેહરાદૂન. દહેરાદૂન જવા નીકળ્યા. પછી ત્યાં આપણે સ્ટે કર્યો તો કે મસૂરી? પાછા રિટર્ન આપણે આવી ગયા હતા. અચ્છા હા, દેહરાદૂન થી સીધા આપણે ગયા મસૂરી. મસૂરી ગયા અને પછી મસૂરી થી આપણે આખા દિવસમાં બધું ફરાઈ ગયું એક જ દિવસમાં મોસ્ટલી. મસૂરી મતલબ મોલ રોડ ને કેમ્પ્ટી ફોલ્સ. હા મોસ્ટ ઓફ બધું રાત સુધીમાં આવી ગયું હતું. રાતે તોય 12 વાગે કે એમ કંઈક આપણે મસૂરી થી નીકળ્યા હતા. બહુ લેટ નીકળ્યા હતા ને. હા, મસૂરી થી લેટ જ હતા. હા, પછી બહુ. આપણે પાછા હરિદ્વાર રોકાણા હતા પાછા ત્યાં જ. હરિદ્વાર સ્ટે થઈ ગયો. પછી એના પછીના દિવસે હરિદ્વાર થી નોન નીકળી સ્ટોપ કિશનગઢ. નોન સ્ટોપ કિશનગઢ. હવે તારી હોટલ આવશે જ્યાં તને ઊંઘ આવી. જ્યાં મને બહુ મજા આવી હતી. આમ બેઠી બેઠી સુઈ ગઈ હતી હમણે. તો ઈ જ ને કિશનગઢની હોટલ જ હા હારી એ જ કહું છું ને. પછી બેઠા ત્યાંથી નાથદ્વારા. પછી ત્યાંથી નાથદ્વારા નાથદ્વારા દર્શન કર્યા. હા 7:30-8 ના જે હોય ને એ થઈ અને પછી ત્યાંથી ઉદયપુર. પાછા પછી ઉદયપુર સ્ટે કર્યો. એટલે ઉદયપુર આપણે નીકળી ગયા હતા અને છેલ્લે જે હોટલ આવી ને કે એવી રીતે સ્ટે કર્યો કે બીજા દિવસે અહીંયાથી નીકળવું હોય ને તો તરત અમદાવાદ આવી જાય એમ. હા પણ પછી જવાનું મન નથી. ત્યાં એ હોટલ અને એનું જે ઓલું Vibe. સ્વિમિંગ પુલ ને બધું જોયું ને એટલે પછી એમ થઈ ગયું કે ના અહીંયા 2 દિવસ રોકાઈ જાય. તો પાછો અમે સ્ટે કરી લીધો. અને સિટી પછી પેલેસ આજે તો જોયા. છેલ્લે તો અમે ચેકઆઉટ કરીને નીકળ્યા અને હર્ષભાઈની જે હાલત કરી છે બજારમાં ઘુમાવવા માટે 4 કલાક. શોપિંગ માટે જ્યાં જોઈને ત્યાં બાંધણી પણ છે ને વિડીયો બનાવવાનું બજારનો રહી ગયો છે કેમ કે હું ને પ્રાચી તમે લોકો તો ગમે ત્યાં બેસી જતા હતા અને હું ને પ્રાચી ઓલું ગોતવામાં ને ત્યાં ભાવ ને એવું બધું ડબલ ભાવ કહીને પછી અડધા કરાવવા પડતા હતા. એમાં પછી અમે એકઈ વાર અમે કેમેરા કાઢ્યો જ નથી બહાર એટલે એની શોપિંગ થઈ નથી. પણ શું શોપિંગ ને લાવ્યા શૂટિંગ. શોપિંગ તો બહુ કરી હતી. હા સોરી બોલવામાં હજી તો આપણે હજી બેઠા પાણી એક કોગળો જ પીધો છે હજી એટલે મોઢામાં ઓલા શું કહેવાય બોલવામાં એમને વળે મમ્મીને છે કેવું કોઈ. સારું ઉદયપુર થી નીકળી સુઈ જવાનું 4 કલાક. અમદાવાદ પહોંચીને ઉઠાડી હે ઘર આવી ગયું હાલો હાલો. ના આજે વાહ. એવું જ હતું. કેદી એવું નહોતું. ના હવે હું સૂતી નથી એટલું બધું એક દિવસ ખાલી કિશનગઢ. તબિયત મારી ઓલી હતી ને થોડી પછી જાતા તો બાકી શું રહ્યું? જાતા તો હું છેક નોન સ્ટોપ જાગી હતી નહીં દીદીને ખબર ખબર નો કમેન્ટ્સ કહી દો તો. ફૂલ કોમેન્ટ્સ. અત્યારે રાતના 11:30 થઈ ગયા છે પણ ઘરે આવીને કે એમ થાય ને કે ના પણ ગમે તેટલું તમે ફરો ગોળ 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 પણ ઘર જેવી મજા ક્યાંય ન આવે. ગમે ત્યાં જાઓ 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાં જાઓ ને તમે પણ ઘર. તો હાલ 9 નંબરમાં ફોન કરજો જમવાનું આપી જાય. સાચી વાત છે. 9 નંબરમાં સવારે જ બ્રેકફાસ્ટ માંથી કોલ આવશે કે ચાલો 10:30 સુધી હશે આવીને કરી જાજો. એ છોટું પાણી જ નથી પીધું. પી લે. છોટું આવીને પેલા પ્લાન્ટ્સ ને પાણી પીવડાવ્યું પોતે ના પીધું. પોતે ના પીધું.
એક તો આ એનું પ્લાન્ટ એટલું મસ્ત થઈ ગયું છે ને પેલું. એને તો કાંઈ નહોતું થયું એકદમ સરસ જ હતું. ખાલી એક પ્લાન્ટના થોડાક પાન ઓલા થઈ ગયા હતા. એ તો ચાલે. એ તો પાછું ઉડી જશે. દરવાજો ખુલ્લો પેલા ઈ દેખાડો. બાકી ઓલું એવું ને એવું હતું એવરગ્રીન. હા એ તો અમૃત ઓલું કયું જળ? અમરજળ. અમર જળ. એમાં અમરજળ નાખેલું છે એટલે એ એમણે જ રહે છે. ચાલો તો ગુડ નાઇટ કહી દો. તો ચાલો બધા હવે મળીશું કાલે. હા આવતીકાલે જ મળશું. ઈસકોને સીધા તૈયાર થઈને હા હજી આપણે સામાન નથી કાઢ્યો ને એમણે એમ રાખ્યો છે કાંઈ જરૂર નહોતી. મોરબી જ કાઢશું. કાંઈ આ જરૂર જ નથી. મોરબી જઈને પછી ઓલું હોશિયાર ચાલુ કરવાનું છે. હા ધોબી ઘાટ. ધોબી ઘાટ ચાલુ કરવાનો છે. કેટલા 10 દિવસના કપડા ને 10 દિવસના કપડાનું કામ ચાલુ થશે. તો ચાલો બધા આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. તમે કહી દો. એ આવજો. એ આવજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ.